તો વૈદિક મંત્રોચ્ચાર સાથે માતાજી નગર યાત્રામાં નીકળ્યા ત્યારે તેમના રથનું પ્રસ્થાન થયું। બાબા માણેકનાથજીની સમાધિ સ્થળે પૂજા કરવામાં આવી હતી। 614 વર્ષ બાદ 2025માં પ્રથમવાર માતાજી નગરચર્યાએ નીકળ્યા હતા અને આ બીજું વર્ષ 2026નું કે જ્યારે માતાજી નગર યાત્રાએ નીકળ્યા છે। 5000થી વધુ ભક્તો માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે માણેક ચોકની અંદર માણેક પૂજક ખાતે પધારી ચૂકી છે અને ભવ્યથી ભવ્ય સ્વાગત અહીં આગળ કરવામાં આવ્યું છે। માતાજીની પાદુકાના દર્શનનો લાભ અનેક નગરજનો હાલ લઈ રહ્યા છે। અનેક નગરજનો રસ્તા પર ઉતરી આવ્યા છે। માન્ય મેયર શ્રી, સંસદ સભ્ય શ્રી, ડેપ્યુટી મેયર શ્રી, માણેક પ્રભુના વંશજો એમના દ્વારા પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। માતાજીના પ્રસ્થાન સમયે મને એમ કહેવાય કે એકદમ કે આ નગરજનોની સૌએ નગરજનોની સુખાકારી માટેની જે પ્રાર્થના કહેવાય એ અર્થે સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે તેવી માતાજી ભદ્રકાલી માતાજીને પ્રાર્થના કરી। એની સાથે સાથે જ આજે અમદાવાદનો શહેરનો 615મો જન્મદિવસ છે, એટલે કે આપણે માણેકનાથ મંદિરે આજે ગુરુ માણેકનાથ જીની ખૂબ જ મહત્વની ભૂમિકા આ અમદાવાદની સ્થાપના રહી છે। ત્યારે આજે માણેકનાથ મંદિરે આજે અહીંયા આવીને માણેકનાથ ગુરુજીને આજે પુષ્પ અર્પણ કર્યા અને આરતી કરી અને એનાથી ભવ્યાતિ ભવ્ય અનુભવ થઈ રહ્યો છે કે જે રીતે ગુરુ માણેકનાથ દાદાના જે એમ કહેવાય કે જે એમનો જે સંસ્કાર હતા, જે સંકલ્પ હતો કે સમન્વયની ભાવના અને સહિષ્ણુતા આપણા જીવનમાં આવે અને નગરજનોની સુખાકારી માટે આ શહેર સુખ, શાંતિ અને સમૃદ્ધિશાળી બને તેવી પ્રાર્થના।